17મી જૂન 2024ની સવારમાં પશ્ચિમ બંગાળથી બહુ જ ખરાબ સમાચાર આવ્યા। કંચનજંગા એક્સપ્રેસ ઊભી જ હતી। આ એ જ ગાડી છે જે દાર્જિલિંગ જવા માટે લોકો પ્રિફર કરતા હોય છે, ત્યારે એક ગુડ્સ ટ્રેને સિગ્નલ જમ્પ કરીને આ ઊભી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી। આ ટક્કરના લીધે કંચનજંગા એક્સપ્રેસના છેલ્લા 4 ડબ્બા ડીરેલ થઈ ગયા છે અને ગુડ્સ ટ્રેનના 5 કન્ટેનર ડીરેલ થઈ ગયા। આમાં ગુડ્સ ટ્રેનનું એન્જિન પણ અકસ્માતમાં સામેલ હતું, જેના લીધે કુલ 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે અને 60થી વધુ લોકોને ઈજા થઈ છે। આ થયું ને ત્યારે આપણને યાદ આવે ગયા વર્ષ એટલે 2023ની જૂનમાં ઓડિશામાં પેલો ટ્રેન એક્સિડન્ટ, જે કદાચ 100 વર્ષમાં આપણા દેશમાં સૌથી ઘાતક ટ્રેન એક્સિડન્ટ હતો, જેમાં 296 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। અને એ એક્સિડન્ટ થયો એના પછી આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપણને કવચ સિસ્ટમ સમજાવ્યું હતું। एक सेफ डिस्टेंस पे अपने आप कवच उसे रोक लेगा। दो ट्रेन अगर एक के पीछे एक जा रही हो तो पीछे वाली ट्रेन को कवच अपने आप एक सेफ डिस्टेंस पे रोक लेगा। अगर कोई ट्रेन आ रही है, सामने रेड सिग्नल है, आज हमने देखा लोकोमोटिव के अंदर 2 किलोमीटर दूर अगर रेड सिग्नल है तो भी ड्राइवर को वो रेड सिग्नल कैब के अंदर ही दिखाई दे जाता है। बहुत बड़ा सेफ्टी का फैक्टर है। रेड सिग्नल की तरफ अगर अप्रोच करेगी ट्रेन तो अपने आप स्लो हो जाएगी और रुक जाएगी। तो सेफ्टी के लिए प्रधानमंत्री जी के विजन में इस टेक्नोलॉजी का एक बहुत महत्वपूर्ण स्थान है। इस वर्ष 2000 किलोमीटर पर कवच का इंस्टॉलेशन करेंगे और आगामी वर्षों में हर वर्ष 4 से 5000 किलोमीटर का टारगेट लेंगे। और साथ ही साथ ये टेक्नोलॉजी इतनी अच्छी है कि आत्मनिर्भर भारत की इस मिसाल को, कवच को दुनिया के विकसित देशों में भी एक्सपोर्ट किया जाएगा। તો મને બે સવાલ થાય છે કે કવચ સિસ્ટમે કામ કેમ ના કર્યું ને આવી દુર્ઘટના કેમ થઈ, અને બીજું કે આ કવચ સિસ્ટમ એક્ઝેક્ટલી કામ કઈ રીતે કરે છે। આ બંને પ્રશ્નોનો જવાબ જો તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। આજના એપિસોડમાં આપણે કવચ સિસ્ટમ સમજવાના છે, જે આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું ગયા વર્ષે અશ્વિની વૈષ્ણવજીએ। તો કવચ સિસ્ટમ શું હોય, તો એના માટે આપણે સ્પેડ સમજવું પડશે, એટલે સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર। આમાં કોઈ બી રેલવે ટ્રેક પર આપણે જોઈશું ને તો સિગ્નલ હોય છે, લાલ અને ગ્રીન થઈ જાય, આપણે સ્ટેશન પર ઊભા હોય તો આ સિગ્નલથી જ આપણને ખબર પડે કે આપણી ટ્રેન આવવાની છે કે નહીં। તો આ સિગ્નલની જરૂરત કેમ છે, તો આ સિગ્નલ બહુ દૂરથી મારવા જોઈએ, કારણ કે કોઈ પણ ટ્રેન તરત નથી ઊભી રહી શકતી। સૌથી પહેલાં તો ટ્રેનમાં એટલું બધું વજન હોય, અને જ્યારે એ વજન, આટલા બધા બોગીનું વજન એ જ્યારે ટ્રેનના એન્જિન ઉપર પડતું હોય તો તરત બ્રેક મારે તો એ બહુ જ ઇનર્શિયા હાઈ હોય, એટલે એને ધીરે ધીરે જ ધીમી પાડવી પડે। બીજું, એના જે પૈડા છે એ પૈડા અને રેલવે ટ્રેકની વચ્ચે કોઈ ફ્રિક્શન કે ઘર્ષણ નથી હોતું, અને એટલે ધીરે ધીરે બ્રેક મારીને ધીરે ધીરે સ્પીડ રિડ્યુસ કરે ત્યારે જઈને એક ટ્રેન ઊભી રહી શકે છે। આ બંને કારણના લીધે જ્યારે એક ટ્રેનના ડ્રાઈવર સ્પેડ કરે છે, એટલે સિગ્નલ પાસ એટ ડેન્જર, એટલે સિગ્નલને પાસ કરી લે છે અને બહુ જ ડેન્જરથી આગળ વધી રહ્યા છે, તો આપણા દેશમાં કે દુનિયાભરમાં બે ટ્રેનની વચ્ચેનું ટક્કરોનું સૌથી મોટું કારણ બની જાય છે આ સ્પેડ। અને આ સ્પેડની જ પ્રોબ્લેમ સુધારવા માટે કવચ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું, જે મેઇનલી 2 કામ કરે છે। સૌથી પહેલું, અગર જો કોઈ પણ ગાડી અગર સિગ્નલને પાસ કરી દે છે તો એ સૌથી પહેલાં તો ડ્રાઈવરને નોટિફાઈ કરે છે, અને બીજું બ્રેકનું કંટ્રોલ લઈને એન્જિનમાં બ્રેક પણ મારી શકે છે। આ કવચ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે, તો આપણા દેશમાં રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન, જે ઇન્ડિયન રેલવેઝનું જે એક ભાગ છે, એણે તૈયાર કરી હતી। આના માટે ફાઇબર ઓપ્ટિક કેબલ લગાડવા પડે, રેલવે ટ્રેક્સની પાસે ટેલિકોમ ટાવર્સ ઊભા કરવા પડે છે, સ્ટેશનમાં સ્પેશિયલાઇઝ્ડ ઇક્વિપમેન્ટ મૂકવી પડે, અને એન્જિનને પણ આ સિસ્ટમથી ઇક્વિપ કરવા પડે છે। એટલું જ નહીં, રેલવે ટ્રેક્સની ઉપર એક RFID સેન્સર લગાડવું પડે છે। હવે આ કામ કઈ રીતે કરે, તો જ્યારે કોઈ પણ સાઇન છે, સિગ્નલ છે, એ રેડ થઈ જાય છે, સ્ટોપ સાઇન આપે છે, તો ત્યારે આ સિસ્ટમને નોટિફાઈ કરવામાં આવે છે કે આ જગ્યાએ અત્યારે રેડ લાઇટ છે, સ્ટોપ સાઇન છે। એ જે નોટિફિકેશન જાય છે એ નોટિફિકેશન સેટેલાઇટના માધ્યમથી GPS ટેકનોલોજીથી દરેક ટ્રેન, આજુબાજુ જેટલી ટ્રેનો ફરી રહી છે ને, એને નોટિફાઈ થઈ જાય છે। હવે ટ્રેન જે છે એ ટ્રેન આ RFID સેન્સરની ઉપરથી પસાર થાય છે, ત્યારે ટ્રેનના એન્જિનમાં રજિસ્ટર થઈ જાય છે, ને એ રજિસ્ટ્રેશન સેટેલાઇટને મોકલી દેવામાં આવે છે કે આ ટ્રેન આ RFID સેન્સર પાસે છે અત્યારે। હવે જો અહીંયા આગળ સ્ટોપ સિગ્નલ આપેલું છે
તો એવા સંજોગોમાં સેટેલાઇટના માધ્યમથી આ સિસ્ટમ ટ્રેનને જણાવશે કે ભાઈ તમારે સ્ટોપ સિગ્નલ છે, તમારે ઊભા રહેવાનું છે, અને પછી બીજો અગર ટ્રેન નથી ઊભી રહેતી તો ટ્રેનની લેન્થ કેટલી છે, લંબાઈ કેટલી છે એ પણ સિસ્ટમને ખબર છે, અને એટલે જ એ એટલી લંબાઈ પ્રમાણે એટલી વહેલા ઓટોમેટિકલી બ્રેક કરી દેશે આ ટ્રેનને. કવચ સિસ્ટમ ટ્રેનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકે, એટલે કોઈ પણ ડ્રાઈવર ટ્રેનની સ્પીડ પણ વધારે ના કરી શકે, અને એન્જિનમાં જે ઇક્વિપમેન્ટ લાગેલી છે એના લીધે બ્રેકિંગ પણ પોસિબલ છે, અને ત્યારે જઈને આ કવચ સિસ્ટમ કામ કરે અને બે ટ્રેનોને એકબીજા સાથે અથડાવા નથી દેતી. તો પછી સવાલ એ થાય છે કે કવચ સિસ્ટમે આ કંચનજંગા એક્સપ્રેસમાં કેમ કામ ના કર્યું? તો એનો જવાબ મને ઇન્ડિયન રેલવેઝની વેબસાઇટથી જ મળ્યો. આપણા દેશમાં લગભગ 68,000 કિલોમીટરના રેલવે ટ્રેક્સ છે. એમાં ઇન્ડિયન રેલવેઝની એ વેબસાઇટમાં એવું લખ્યું છે કે 3,000 કિલોમીટર જ હજુ સુધી ચાલુ થયા છે. 10,000 કિલોમીટર માટેના ટેન્ડર ઇસ્યુ થઈ ગયા છે. એટલે આમ જોવા જઈએ તો દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવરા રૂટ ઉપર જ અત્યારે મેક્સિમમ કવચ સિસ્ટમ કામ કરી રહી છે. બીજે બધે હજુ ટેસ્ટિંગ છે, બીજે બધે ટેન્ડર પાસ થયા છે, પણ એનો મતલબ એ નથી કે આ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે. અને 58,000 કિલોમીટરનો તો એવો ટ્રેક છે જ્યાં હજુ ટેન્ડર પણ ઇસ્યુ નથી થયા. એટલે જવાબ આપણને મળે છે કે આ કંચનજંગા એક્સપ્રેસ જે રૂટ ઉપર ચાલી રહી હતી એ રૂટ ઉપર હજુ કવચ સિસ્ટમ નથી, અને કદાચ જો આ કવચ સિસ્ટમ હોત તો જઈને આ 15 લોકોએ જે પોતાના જીવ ગુમાયા એ ના ગુમાવા પડ્યા હોત એમણે. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવર કદાચ સિગ્નલ મિસ કરી ગયા અને એના લીધે થઈને જ આ દુર્ઘટના ઘટી, પણ 15 જીવ ગયા છે. ભલે આ 15 જીવને 10-10 લાખ રૂપિયાનું એક્સ ગ્રેશિયા અમાઉન્ટ કોમ્પન્સેશન આપવાની વાત કરી છે, પણ 10 લાખ રૂપિયાથી શું એ જીવ પાછા આવી શકે છે? આ વિડીયોના માધ્યમથી આપણા દેશની રેલવે મિનિસ્ટ્રીને હું તો એટલું જ અપીલ કરી શકું છું કે આટલી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે તો એને ઇમ્પ્લિમેન્ટેશનમાં આટલો સમય શું કામ લાગી રહ્યો છે? આપણા દેશમાં આટલા મોટા ટ્રેનની દુર્ઘટનાઓ થવા માંડી છે, ત્યારે આ સિસ્ટમની જરૂરત છે અને એને જંગી ગતિથી આજે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ.